અને રસોઈમાં તો આજે પનીર જે બનાવ્યું હતું ને ઘરે એને પનીરની સબ્જી બનાવી છે, પનીર કેપ્સિકમની. આ થોડાક પીળા થયા છે એટલે એવું લાગે છે કે થોડાક દિવસમાં કદાચ પાકશે. હાલો જમવાનું તૈયાર થઈ ગયું. પનીર કેપ્સિકમનું શાક છે, રોટલી, સલાડ ને દવાખાને નથી આવવું ને જમી સહી નહીં એમ એ કડક શબ્દોમાં કહે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો. હવે ઘરનું કામ તો બધું પતી ગયું છે અને રસોઈ કરવી છે. અને રસોઈમાં તો આજે પનીર જે બનાવ્યું હતું ને ઘરે એને પનીરની સબ્જી બનાવી છે, પનીર કેપ્સિકમની. એ સબ્જી બનાવીશ. અને જો ખાતર નાખ્યું ને આપણે ઝાડવામાં તો બહુ સરસ ઝાડવા થઈ ગયા. અઠવાડિયે હજી લગભગ નહીં થયું હોય તો એ ફેર પડ્યો તરત જ. જો બતાવું, રીંગણાના રોપા બધાય હજી અઠવાડિયું નથી થયું ત્યાં મોટા મોટા થઈ ગયા સરસ, અને એકદમ સરસ થઈ ગયા મોટા મોટા પાનવાળા. મરચાંના રોપાય જેટલા છે ને એ બધાયમાં સરસ થઈ ગયું. આમાં 2 મરચાં ઉગ્યા હતા, લાલ થઈ ગયા છે અને સુકાઈ ગયા. જો આમાં બધાયમાં નાખ્યું હતું ને તો આમાં તરત જ નવા પાન આવ્યા છે અને સરસ થઈ ગયા. બધાયમાં સરસ વિકાસ થયો તરત જ ખાતર નાખવાથી. જો આમાં નવા પાન આવ્યા બધાય. અને કેળા કેવા થયા જો બતાવું. કેળા થોડાક પીળા થયા છે, હવે કદાચ પાકે ને કદાચ હજી મોટા થાય. જો આવા થયા છે અત્યારે તો. હવે પાછા ઝીણા ઝીણા નવા થવા માંડ્યા છે. નીચે ઈડીઓ લઈ કાઢી નાખી ને પછી થયા. હજી તો જો આ એવું લાગે છે કાંઈ નીચે અડી જશે જમીનમાં. આ થોડાક પીળા થયા છે એટલે એવું લાગે છે કે થોડાક દિવસમાં કદાચ પાકશે. અને બહુ મોટા કેળા આવે ને એવા થયા છે, મસ્ત થયા છે. તો ચાલો હવે રસોઈ કરી લઉં. અને જેનીને પગમાં કેવું છે જો બતાવું. કાલે સાયકલમાંથી પડી ને તો વાગી ગયું, રાતે પડી. હવે દવાખાને કેમ લઈ જાવી? હળદર લગાવી તો હળદર એ ન લગાવવા દીધી. અને અત્યારમાં દવાખાને લઈ જઈ હતી. અને એના પપ્પા કે ના કે નકામાં એને ડ્રેસિંગ ને એવું કરશે ને તો રાડું નાખશે કે, અને કે નથી લઈ જાવી કે જાતે જાતે જ સુકાઈ જશે. તો અત્યારે તો ફૂલ આરામમાં જ છે. જો બતાવો ત્યાં કેવું થયું છે. જો આવું થયું છે, સુકાઈ ગયું. હવે થોડુંક રાત્રે બહુ લાલ લાલ હતું એ ક્યાં ને કયા. એને પપ્પા કે 2-3 દિવસ પલાળવાનું નહીં એટલે સુકાઈ જશે. આરામમાં જ છે. અને દુખે છે તો થોડુંક તાવ જેવું થઈ ગયું છે. એ દવાખાને જવાનું ના પાડે છે કા મટી જશે. તો આવું બધું છે. અને જો બધી તૈયારી કરી શાક બનાવવા માટે. પનીર બનાવી તો એ છે. અંદર કેપ્સિકમ ને બધું નાખશો, ડુંગળી ને બધું, અને બનાવી નાખો. પનીરનું શાક બનાવવા માટે પહેલાં ગ્રેવી બનાવે છે. તો આ 4 ડુંગળી છે ને આ રીતે સ્લાઇસ કરી લીધી છે. એક લીલું મરચું, લસણ આમાંથી જરૂર પડશે એટલું નાખીશ, અને થોડું આદું, અને 2 ટામેટાં એટલે ગ્રેવી સરસ થાય. થોડીક ઘટ થાય અને ખટાશ પડતી થાય થોડીક. તો આ બધું છે ને પહેલાં ફ્રાય કરી લેવાનું છે, અને પછી જ એની ગ્રેવી કરવાની છે. અને આ સબ્જીમાં નાખવા માટે કેપ્સિકમ કાપી લીધા છે, ડુંગળી આ રીતે કાપી લીધી છે. તો આને થોડુંક ફ્રાય કરવાનું છે, થોડું જ ઓછા તેલમાં. એ કરી લઉં પછી શાક વઘારવાનું છે. તો સૌથી પહેલાં તો ગ્રેવી માટેની તૈયારી કરી લઉં. એને ફ્રાય કરી અને પછી એને મિક્સરમાં પીસી લઉં. ગ્રેવી માટે ડુંગળી ટમેટા ફ્રાય થઈ ગયા છે. હવે બીજી પ્લેટમાં કાઢી લઉં ઠંડુ થવા, અને પછી કેપ્સિકમ ને પનીર ને એ બધું થોડું ફ્રાય કરી લઉં. પ્લેટમાં કાઢી લઉં
એટલે આ ઠંડુ થાય ને ત્યાં કેપ્સિકમ ને બધું ફ્રાય થઈ જાય પછી આને મિક્સરમાં પીસી લઉં. ગરમ ગરમ પીસવી તો બધું ઉડે. આવું બ્રાઉન થાય ને એ ટાઈપનું ફ્રાય કરવાનું. જો ઠંડુ થઈ ગયું અને પનીરને બધું ફ્રાય થઈ ગયું. તો આની ગ્રેવી કરી લઈએ. પીસાઈ ગયું. બસ હવે કરી વઘાર. ચાલો પનીરનું શાક તૈયાર છે. બસ હવે રોટલી કરી લઉં. આમાં કસૂરી મેથી નાખવી ને તો ઉપરથી નખાય, પણ અમારે કોઈને નથી ભાવતી એટલે નથી નાખતી કસૂરી મેથી. તો કોથમીર નાખી છે ખાલી. આવું બન્યું છે. રોટલી કરી લઉં એટલે જમી લઈ. હાલો જમવાનું તૈયાર થઈ ગયું. પનીર કેપ્સિકમનું શાક છે, રોટલી, સલાડ ને છાશ. આવું બન્યું છે. કેપ્સિકમ વાળું જ બનાવ્યું અમે. મટર પનીર અમારે છે ને કોઈને ભાવતું નથી એટલે ક્યારેય મટર પનીર તો બનાવતા જ નથી. કેપ્સિકમ વાળું જ ભાવે. બસ આવું છે. હાલો જમવા. જો જઈને સૂતી છે એમ કહે છે મારે જમવું નથી, દવાખાને નથી આવવું ને જમીશ નહીં એમ એ કડક શબ્દોમાં કહે છે. તો અત્યારે થોડુંક જમવાનું એને કરાવી દઉં અને પછી તાવની એક ટેબ્લેટ આપી દઉં. પીવે તો હા જો ના પાડે છે, ત્યાંથી ના પાડે છે. કેવીન પકડી રાખશે ને હું પીવડાવી દઈશ ઉગાડીને. પેલા એવું જ કરતા હતા. એને પપ્પા છે ને આમ પગમાં દબાવી દે, પકડી રાખે ને કેવીને હાથ પકડી રાખે અને હું દવા ઉગાડીને પીવડાવી દઉં. નાની હતી ને તોય કાઢી નાખે. હાલો જમવા. કેવીન કેવું બન્યું? બહુ જ સરસ બન્યું છે. આપણે બહાર જમીએ ને એવું જ છે. એવું જ છે. મજા આવી ને? જો જેનીને આપ્યું છે એ કે હું નીચે નહીં બેસું તો એને પલંગ ઉપર આપ્યું છે. કેવું બન્યું? એ ચાખ્યું જ નથી હજી. ધીમે ધીમે ખા જેટલું ખવાય એટલું. ચાલો જમવા. ચાલો આજ તો કેવીન બોલાવે છે, જેની તો નહીં બોલાવે. એને મૂડ જ નથી. એને કીધું હું જમાડી દઉં તો કે ના, 2 બટકા જ જમીશ એમ કહે છે.
જમીન ફ્રી થઈ ગયા. જો જેની તો તારક મહેતા જ જોવે, એ જ જોતી હોય એને કાં કાર્ટૂન. કેમ છે હવે? સારું થઈ ગયું. અને પછી જમી લીધું. 2 વખત પાછું પનીરનું શાક ખાધું. હા, 4 પીસ હતા. કેવું હતું? 4 પેલા 2 હવે થોડોક ફેર પડ્યો, સારું લાગે છે ને, સારું થઈ ગયું. હાલો, એ ટીવી જોવે અને હું મારું વિડીયોનું કામ કરું. કેવી નહીં ગયો ટ્યુશનમાં. ટ્યુશન હવે ચાલુ થઈ જશે રેગ્યુલર. આ તો એને 11th એક્ઝામ ચાલતી હતી ને એટલે હમણાંથી ઘરે હતો અને હવે ચાલુ થઈ ગયું. અને 2 બિલાડા હમણાં એવા બાજા હજી અવાજ આવે છે. હવે ક્યાંક આગે વયા ગયા લાગે છે. ગાડી નીચે છે લગભગ. એક ઓલો બિલ્લો આવે છે અને એક બહુ મોટો બિલ્લો આવે છે કાળો. 2 ભેગા થાય ને એટલે ઝઘડતા જોઈએ. જો અત્યારે ક્યાર નહીં, અહીંથી મેં પાણી છાંટીને માંડ કાઢ્યા. તો હવે ગાડી નીચે ગયા છે ને અહીંયા ચાલુ કર્યું છે બાજવાનું. બાજુવાળા બિચારા બગાડે છે ક્યારના. હાલો, હવે હું મારું વિડીયોનું કામ કરીશ અને સાંજે પાછું રેગ્યુલર કામ ચાલુ થાય. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી છે. જેની કેરી કાપી દીધી એટલે કેરી ખાધી એને અને આરામ છે હવે અત્યારે તો હવે બનાવું છું ખાલી મસાલા ખીચડી. બપોરે ભારે ખોરાક ખાધો તો હવે સાંજે એકદમ હળવું મસાલા ખીચડી કરશું અને 2-3 રોટલી કરવાની છે, બસ બીજું કાંઈ નહીં. ચાલો બનાવી લઉં. અને કેવીને યાદ તો હમણાં આવી જશે, ટ્યુશનમાં ગયો છે. હાલો જમવા. જો મસાલા ખીચડી તૈયાર થઈ ગઈ છે. મસાલા ખીચડી, ડુંગળી, આ શેજવાન ચટણી છે, પનીરનું શાક છે, થોડું રોટલી છે અને છાશ. હાલો જમવા. એની તો પેટમાં જમવું નથી, મોટું કડવા જેવું થઈ ગયું. તાવ આવ્યો ને એટલે તો એ કહું છું ખીચડી ખાઈ લે થોડી તો સારું. ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીશું. 10:30 જેવું થઈ ગયું, બધા સૂઈ ગયા. અને જેને નહીં થોડુંક સારું છે પણ આ દી દુખે છે, પગ હાલે તો દુખે. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.